હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાલકનો સૂપ, જે એકદમ હેલ્ધી હોય છે, બનાવવામાં એટલો સરળ છે અને ટાઈમ પણ એકદમ ઓછો લાગે છે. તો ચાલો શરૂ કરીએ. આપણે અહીં એક પેન લઈ લઈશું, તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેમાં 1 થી 2 તમાલપત્ર ઉમેરી દઈશું અને ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરી અને આપણે એને સેજ સાતળી લઈશું. આપણે એમાં થોડા 5 થી 6 મરીના દાણા એડ કરી દઈશું. આપણે થોડા લસણને પણ ચોપ કરી અને એમાં ઉમેરી લઈશું અને સારી રીતે સાતળી લઈશું. કાંદા થોડા સતળાઈ જાય એટલે આપણે એમાં પાલકને રફલી ચોપ કરી અને ઉમેરી દઈશું. અને આપણે મરીની પહેલાં ઉમેર્યા જ છે, પણ છતાં પણ આપણે થોડો મરીનો ભૂકો ઉમેરીશું, થોડું મીઠું ઉમેરીશું અને એને આપણે સાતળતા રહીશું. લગભગ 2 થી 3 મિનિટમાં આપણી પાલક અને કાંદા બરાબર સતળાઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે એને ઠંડુ પડવા દઈશું. આપણી પાલક અને કાંદા ઠંડા પડી ગયા છે, તો હવે આપણે એને એક મિક્સર જારમાં ઉમેરી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે એને એકદમ સ્મૂથ પેસ્ટ કરી લઈશું અને જો તમને જરૂર જણાય તો થોડું પાણી એમાં એડ કરવું. જો તમારી પાસે વેજીટેબલ સ્ટોક હોય તો તે આમાં ઉમેરી લેવો, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આપણી કાંદા અને પાલકની પ્યુરી એકદમ તૈયાર છે, તો આપણે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું. અને એમાં આપણે થોડું દૂધ ઉમેરી અને ફરી આપણે એનો એક ઉભરો આવવા દઈશું. આપણે હવે થોડી પાલકને ઊભી ચોપ કરી લઈશું, એટલે જે લાંબી લાંબી સ્ટ્રીપ એની પડશે. આ રીતે આપણે થોડી પાલકને ચોપ કરી અને રેડી કરી લઈશું, જે એકદમ કોરી હોવી જોઈએ. આપણે હવે એક કઢાઈમાં તેલ મૂકી અને પાલકને તળી લઈશું. પાલક તળાઈ જાય એટલે આપણે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણું સૂપ સર્વ કરવા માટે રેડી છે, તો આપણે એક સર્વિંગ બાઉલ લઈ લઈશું. એમાં થોડો પાલકનો સૂપ એડ કરીશું અને એની ઉપરથી આપણે થોડા જે પાલક તળીને રાખી છે તે એડ કરી લઈશું. તમે થોડી ચીઝ કે બટર પણ ઉમેરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.